વડોદરા ગ્રામ્ય જિલ્લાના ભણિયાણા ગામે આવેલ જૈન મંદિર તથા વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ અંબા માતાના મંદિરમાં થયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। વડોદરા ગ્રામ્ય જિલ્લાના ભણિયાણા ગામે આવેલા જૈન મંદિર તથા વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલા અંબા માતાના મંદિરમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। જરોદ તથા વાઘોડિયા પોલીસ મથકની હદમાં જૈન દેરાસર તથા અંબા માતાના મંદિર ખાતે ચોરીના બનાવો બન્યા હોય જે બંને મંદિર ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચન માર્ગદર્શન આપેલ, જે અન્વયે ગત તારીખ 5/3/2025ના રોજ પી.કે. ભૂત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી ટીમ જરોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલ જૈન દેરાસર ચોરીના ગુનાને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા। દરમિયાન એલસીબી ટીમને ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે ભણિયાણા ગામે આવેલ જૈન મંદિર દેરાસર ખાતે ચોરી દાહોદના ચિલકોટા ગામના કલ્પેશ બદિયાભાઈ ભાભોરે તેના ગામના અન્ય સાગરીતો સાથે મળીને કરી હતી અને આરોપી ચોરીમાં મેળવેલ મુદ્દામાલ વેચવાની ફિરાકમાં જરોદથી રવાલવાળા રોડ ઉપર નર્મદા માઇનર કેનાલ પાસે આવનાર હોવાની હકીકતના આધારે એલસીબી ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, પાલેટ ટાઈમ્સ।